આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરા નજીક પીપળિયા ગામે બરોડા પબ્લિક સ્કૂલનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. વડોદરા નજીક વાઘોડિયા રોડ ઉપર પીપળિયા ગામે નવનિર્મિત બરોડા પબ્લિક સ્કૂલનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે શિક્ષણ સાથે પર્યાવરણ જાળવણીનું મહાત્મ્ય સમજાવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમિયાન રાજ્ય સરકારના ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓ રાજ્યની સરકારી પ્રાથમિક શાળામાં જઈ બાળકોને દાખલ કરાવે છે. આ અભિયાનના કારણે રાજ્યમાં શિક્ષણની ગુણવત્તામાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના કારણે ડ્રોપ આઉટ રેશિયો ઘટીને 2% થયો છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં રાજ્યના છાત્રો માટે શરૂ કરવામાં આવેલી 2 મહત્વપૂર્ણ યોજનાની માહિતી આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના થકી છાત્ર છાત્રાઓને આર્થિક સહાય આપી આગળ અભ્યાસ માટે પ્રેરવામાં આવે છે. આ યોજનાનો લાભ વાલીઓએ તેમના બાળકોને અપાવવો જોઈએ. જેમને ગીતાજીનું જ્ઞાન લાભે તેનો બેડો પાર થઈ જાય છે. જ્ઞાન જ શરૂઆત અને જ્ઞાન જ અંત છે. આપણામાં જેટલું જ્ઞાન વધારે એટલું જ આપણું જીવન સરળ થઈ જાય છે, એમ મુખ્યમંત્રીએ વસંત પંચમીના ઉપલક્ષમાં કહ્યું હતું. ખાનગી શાળાઓને તેના કેમ્પસમાં કેચ ધી રેન અભિયાન અંતર્ગત વરસાદી જળ સંગ્રહ વ્યવસ્થા વિકસાવવા આહવાન કર્યું છે. વડોદરાની સરકારી પ્રાથમિક શાળામાં આવી વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આરંભાયેલા આ અભિયાનમાં નાગરિકો પણ સ્વયંભૂ જોડાય તેવી મહેચ્છા પણ તેમણે વ્યક્ત કરી છે. વધુમાં ઉમેર્યું હતું કે આજે સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની ચિંતા છે અને આ સમસ્યાનું સમાધાન વડાપ્રધાને વિવિધ સંકલ્પો થકી આપ્યું છે. એક પેડ માં કે નામ અભિયાન વૃક્ષોના વાવેતર અને ઉછેર માટે છે. આપણે સૌએ જ્યાં જગ્યા મળે ત્યાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવું જોઈએ. મહાનુભાવ કોઈ સ્થળે પધારે ત્યારે જેવી સફાઈ થાય એવી પ્રવૃત્તિને જાળવી રાખવી જોઈએ એવી પ્રેરક ટકોર કરતા મુખ્યમંત્રીએ ગંદકીની સફાઈ અને સ્વચ્છતા પણ પર્યાવરણના રક્ષણનો ભાગ છે. સ્વચ્છતાને આગ્રહનું સ્વરૂપ આપી તેને સ્વભાવમાં ઉતારવી પડશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય બ્રજરાજ કુમારે તથા ઉપસ્થિત તમામ મહાનુભાવોના હસ્તે શાળાની તકતીનું અનાવરણ અને રિબિન કાપીને બરોડા પબ્લિક સ્કૂલ CBSE નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ આ પ્રસંગે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા, જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા, ધારાસભ્ય સર્વ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ચૈતન્યસિંહ ઝાલા, કેતનભાઈ ઇનામદાર, જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, વાઘોડિયા તાલુકા પ્રમુખ યોગેશભાઈ પટેલ, વડોદરા તાલુકા પ્રમુખ અંકિતા પરમાર, ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ સંદીપસિંહ, જિલ્લા કલેક્ટર B. શાહ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, વિવિધ સમિતિના ચેરમેન, મહેતા ગ્રુપ ઓફ સ્કૂલના ટ્રસ્ટીઓ, અગ્રણીઓ પ્રદીપભાઈ જયસ્વાલ, જયેશભાઈ જયસ્વાલ, પદાધિકારીઓ, જિલ્લા કક્ષાના અધિકારી તથા કર્મચારીગણ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સના છત્ર નીચે છઠ્ઠી બરોડા પબ્લિક સ્કૂલનું મંગલ શુભારંભ કરવામાં આવ્યું છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. ધર્માવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના નેતૃત્વમાં વડોદરા શહેરના અંદર અને હવે વાઘોડિયા ગામમાં અનેક સ્કૂલોનું નિર્માણ કરવામાં આવ્યું છે. શૈલેષભાઈ મહેતા એક બહુમુખી પ્રતિભા છે. શિક્ષણના કાર્ય હોય, એમનું વ્યવસાયિક કાર્ય હોય, એમનું સામાજિક કાર્ય હોય કે એમનું રાજકીય કાર્ય હોય, એમાં દિલ લગાડીને દિવસ રાત એક કરીને એ ખૂબ મહેનત કરીને પરિશ્રમ કરીને સમાજ ઉપયોગી આવા સંકુલો અને સમાજ ઉપયોગી સેવા તેઓ હંમેશા કરતા હોય છે. એમના આ સેવા યજ્ઞમાં એમના પરિવારજનોનો એમને વિશેષ સાથ પ્રાપ્ત થયો છે. મીનાબેન મહેતા અને એમના પુત્રરત્ન ધ્રુમિલભાઈ મહેતા, આ સમસ્ત પરિવારજનો સમાજ સેવા યજ્ઞના અંદર જે રીતે લાગેલા છે અને જે રીતે પરિશ્રમ કરી રહ્યા છે એ દેખાઈ રહ્યું છે કે આખા પરિવાર પર પ્રભુની વિશેષ કૃપા છે અને પ્રભુનું એક વિશેષ શક્તિ અને સામર્થ્ય પ્રાપ્ત થયું છે. આજે મુખ્યમંત્રીના સાથે અમારા સ્નેહી એવા ગાયત્રી ઉપાસક હર્ષદભાઈ બાપા સહિત અનેક મહાનુભાવો, ધારાસભ્યો અને રાજકીય આગેવાનો પણ આજે અહીંયા ઉપસ્થિત થયા. આજના દિવસે મેં અને મુખ્યમંત્રી બંને એવી એક લાગણી વ્યક્ત કરી છે
કે અત્યારે આ 6ઠ્ઠી સ્કૂલ છે, આગળ જતા 11 સ્કૂલો આ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને કોલેજીસના માધ્યમથી નિર્માણ થાય અને શિક્ષણ જગતના અંદર આવી સેવા આ પરિવાર દ્વારા સતત અપાતી રહે એ જ પ્રભુ ચરણોમાં અભ્યર્થના. સૌને સૌથી પહેલાં તો વસંત પંચમીની શુભેચ્છા. અને આજે વસંત પંચમીના દિવસે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સની 6ઠ્ઠી સ્કૂલ બરોડા પબ્લિક સ્કૂલ સીબીએસસી પહેલી સ્કૂલ છે અમારી. 5 સ્કૂલો ગુજરાત બોર્ડની છે અને એનું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. સાથે જ આશીર્વચન માટે પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજ કુમારજી મહોદય ઉપસ્થિત રહ્યા. ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા, જિલ્લાના તમામ ધારાસભ્યો ધર્મેન્દ્રસિંહ, કેતનભાઈ ઇનામદાર, ચૈતન્યસિંહ ઝાલા, સાંસદ હેમાંગભાઈ જોશી દિલ્હીમાં ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી એમને વિડીયો સંદેશ મોકલ્યો હતો અને શુભેચ્છા પાઠવી છે. જસુભાઈ રાઠવાએ પણ શુભેચ્છા પાઠવી છે. રાજેન્દ્રસિંહ રાઠવા છોટાઉદેપુરના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જિલ્લા પંચાયત પ્રમુખ, વાઘોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ, ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ, વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિત તમામ મહાનુભાવો ઉપસ્થિત હતા. અને આજના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં અમારી સાથે સંકળાયેલા શિક્ષક મિત્રો, વાલી મિત્રો અને આમંત્રિતો અહીંયા ઉપસ્થિત રહે. બરોડા પબ્લિક સ્કૂલ સીબીએસસી એ અમારે સિટીની બહાર પહેલી સંસ્થા છે, પણ અમારી જે 5 સંસ્થાઓ શહેરના પૂર્વ વિસ્તારમાં ચાલી રહી છે એમાં 14,000 કરતાં વધુ બાળકો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી અને વ્રજરાજ કુમારજી અને હર્ષદ બાપાના આશીર્વાદ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલને મળ્યા છે. હું આપના મારફત તમામનો આભાર માનું છું અને મોટી સંખ્યામાં શુભેચ્છા આપવા આવેલા તમામને પણ આભાર માની તમામને દિલથી આ શાળામાં શિક્ષણ સંસ્કાર સાથેનું હશે એવી પણ ખાતરી આપું છું. આભાર. ખૂબ ગૌરવનો દિવસ જ કહેવાય અમારા માટે. જે લોકોએ, જે સંસ્થાએ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલે જ્યારે 92 બાળકોથી શરૂઆત કરી અને અત્યારે 14,000થી વધારે બાળકો અમારી સંસ્થામાં મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સના અંડરમાં અલગ અલગ રૂપમાં ભણી રહ્યા છે, તો એ અમારા માટે તો ખૂબ ગૌરવની વાત છે. અને સવિશેષ કે કદાચ કોઈ સ્કૂલ, સરકારી સ્કૂલ સિવાય પ્રાઇવેટ સંસ્થામાં આવી રીતે સીએમએ ઉદ્ઘાટન કર્યું હોય એ કદાચ પહેલો બનાવ છે. અને એટલા માટે આજે ખૂબ સુખદની લાગણી અનુભવું છું. પરમ પૂજ્ય વ્રજરાજ બાવાશ્રી અને પૂજ્ય બાપાશ્રી એ તો હંમેશા અમારી સાથે હોય છે. એમના આશીર્વાદથી જ અમારી સફરની શરૂઆત થઈ હતી અને એમણે જ આજે આશીર્વાદ આપ્યા છે કે અમે અત્યારે 6 પરથી 11 સ્કૂલો પર પહોંચીએ અને એમના આશીર્વાદને અમે ફળીભૂત કરીશું એવી અમને ભગવાન શક્તિ આપે એવી પણ પ્રાર્થના કરી છે. અને સીએમ સાહેબના જે વાત હતી કે વધુ વૃક્ષો વાવો, પાણીનું સંરક્ષણ કરો અને સ્વચ્છતાની ઝુંબેશને વેગવંતી બનાવો, તો આજે એમને પણ અત્યારે ખાતરી આપી છે કે આપશ્રીની જે પણ સૂચન છે એને મહેતા ગ્રુપ ઓફ સ્કૂલની અંડરમાં આવેલી બધી જ સ્કૂલો ફોલો કરશે અને એક વૃક્ષ માના નામે એક પેડ, જે આપણા નરેન્દ્ર મોદીશ્રીએ સૂત્ર આપ્યું છે, એને પણ અમે ચિરાતાર્થ કરવાનો પ્રયત્ન પૂરેપૂરો કરીશું. અમારા બાળકોને પણ એ મેસેજ ચોક્કસ આપીશું. બજેટની વાત પણ કરીને ગયા છે માનનીય મુખ્યમંત્રી શ્રી, તો એ અમારા શિક્ષકો માટે ખૂબ આનંદની વાત છે કે એની લિમિટ પણ 12 લાખથી વધારે એની કરી દીધી છે. તો આજના આપના માધ્યમથી ભાજપની સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને શૈલેષભાઈના બિહાફમાં શૈલેષભાઈ અત્યારે હાજર નથી, એ હેલિપેડ પર, એ સ્થળ પર સીએમ સાહેબને વિદાય આપવા માટે ગયા છે. તો એમના વતી અને અમારી આ સંસ્થાના ભાગીદારો એક્સ એમએલએ શ્રી પ્રદીપભાઈ જયસ્વાલ, શ્રી વત્સલભાઈ શાહ, શ્રી જયેશભાઈ જયસ્વાલ અને શૈલેષભાઈ, અને એમના સાથે મળી અને આ અમારું 6ઠ્ઠું સોપાન અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ. મા ગાયત્રીની અને મા સરસ્વતીની આજે વસંત પંચમી પણ છે, તો એમના આશીર્વાદથી અમે એ 11 શાળાના આંખ પર ચોક્કસ પહોંચીશું એવું આજે મને ખાતરી પણ છે. અને
વિશ્વાસ પણ છે. કેમેરામેન નવનીત પરવીન સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.